મનનો વેગ બધાથી વધારે છે. મન અહીંયા બેઠું હોય તો અમેરિકા રખડતું હોય. મન વેગવાળું કહેવાય. બધાથી ઝડપી હાલવાળું આપણું મન છે. ભગવાન તો મનથી પણ વધુ વેગવાળા છે, મનથી પણ વધારે હાલે છે ભગવાન. આવા પ્રભુને અમે નમીએ છીએ. આવા પ્રભુને વારંવાર વારંવાર અમે વંદન કરીએ. આપ પ્રાણ મન બુદ્ધિ તથા અહંકારને જાણનારા છો, ત્રણ યુગમાં પ્રગટ થનારા છો, વિદ્યા વિદ્યાથી રહિત છો, આપ જ્ઞાન રૂપ છો, પ્રકૃતિ પર છો, ધીર પુરુષો યોગીઓ યોગરૂપી સાધનાથી જેની ઉપાસના કરે એવા પરમાત્માને અમે પ્રણામ કરીએ છીએ. વેદો ઋષિઓ પણ આપના સ્વરૂપને જાણતા નથી. સોમમ મનો યસ્ય પ્રમા મનંતિ. ચંદ્રમાં જેનું મન છે, દિશા જેના કાન છે, અગ્નિ જેનું મુખ છે, પર્વત જેના હાડકા છે, આવા મહાન વિભૂતિ વાળા પરમાત્મા અમારા ઉપર પ્રસન્ન થાઓ, પ્રસન્ન થાઓ, પ્રસન્ન થાઓ. વિપ્રો મુખમ બ્રહ્મં ચ યસ્ય ગુહ્યમ રાજન્યાસિદ ભુજયો બલમ ચ. બ્રાહ્મણ જેના મુખમાંથી, પુરુષોત્તમના શ્લોકમાં પણ એ જ કહેવામાં આવ્યું, બ્રાહ્મણ અસ્ય મુખ. પુરુષ શ્લોક બીજો અધ્યાય 11મો શ્લોક. હરિ ઓમ બ્રાહ્મણોસ્ય બાહો રાજન્યાઃ ક્રેતાઃ પૂરુતદસ્ય જદ્વેષ્યાઃ પદવ્યાઘ્નો શૂદ્રો અજાયત. બ્રાહ્મણ અસ્યમુખમ. બ્રાહ્મણ જેના મોઢામાંથી, ક્ષત્રિયો જેની બાહુ હાથમાંથી, વૈશ્યો જેની છાતણમાંથી અને શૂદ્રો જેના ચરણમાંથી ઉત્પન્ન થયેલા છે, આવા પરમાત્માને અમે પ્રણામ કરીએ છીએ. શાંત તત્વ ગુણી શક્તિ વાળા જે કર્મમાં બંધાતા નથી, એ સમયે સમયે યુગે યુગે અવતારને ધારણ કરે, અમને સહાય કરે, આવા પરમાત્માને અમે વંદન કરીએ છીએ. એવં સુતમ સુરગણે ભર્ગવાન હરિશ્વર. આવી રીતે દેવોએ ભગવાન નારાયણની સ્તુતિ કરી. કરોડો કરોડો સૂર્ય સમાન તેજ વાળા ભગવાન ત્યાં પ્રગટ થયા, જે જન્મ સ્થિતિ નાસ્તિ પણ રહિત છે. જાત જન્મ સ્થિતિ સંયમ માયા. જે મોક્ષ સુખના રૂપે છે, અણુથી પણ જે નાના છે, જેનું ધામ અત્યંત તેજસ્વી છે, એવા મોટા પ્રભાવ વાળા જગતના અધિકારી આપ સ્વતંત્ર છો. મહાનુભાવાય નમો નમસ્તે. અમે તમને વારંવાર વંદન કરીએ છીએ. તમારી માયા કે જે આપના આધીન છે અને આપને જ આશ્રય રહેલી છે, તે માયાથી જગતને રચી આપ એમાં પ્રવેશ કરો છો. આપના દર્શનથી અમો કૃતાર્થ થયા. દેવોને તથા સર્વને સુખ થાય આવો ઉપાય કહો. ત્યારે ભગવાન કહે, પ્રથમ તો તમે દૈત્યોની સાથે જેમ
સર્પે ઉંદરની સાથે સંગ કર્યો હતો ને, સર્પ કરંડિયામાં પુરાઈ ગયો હતો. કરંડિયામાંથી બહાર નીકળવાની જગ્યા ગોતતો હતો, પણ સર્પનું કામ નથી કે કરંડિયાને કોતરી શકે, એ તો ઉંદર જ કરી શકે. એટલે સર્પે ઉંદરને મામા બનાવ્યા. એટલે આપણે કહીએ ઉંદર મામા, મામા આમાંથી મને બહાર કાઢો, ઉંદરને મારીશ નહીં. કામ ચલાવ સમ, પોતાને બહાર નીકળવું તો મામા મામા કરે. અને અંતે ઉંદરે કરંડિયો એમાં નીકળવાનું દર કર્યું એટલે બહાર નીકળીને સીધો તો સર્પ જે ઉંદરની સાથે કામ ચલાવ સમ કરે જ ને એમ તમે કરો. લતા ફળ ઔષધિ સમુદ્રમાં નાખો, મનરાજર પર્વતનો રવૈયો તો કરો, વાસુકી નાગનું નેત્રું બનાવો. આમ કરવાથી દૈત્યને મહેનત મળશે અને તમને અમૃત મળશે. દૈત્ય જે વસ્તુઓની ઈચ્છા રાખે ને એને લેવા દેજો. સગળા કાર્ય ધીરજથી કરજો. સાહસથી સિદ્ધ થતા નથી. સાહસ કરીએ ને તો કાર્ય ન થાય, તો ધીરજથી થાય. ધીરજના ફળ મીઠા હોય. ધીરજ રાખે તો ફળ મીઠું મળે મળે ને મળે. કહેવત બધી સાચી છે. ભગવાન કહે ન બેતાવ્યમ કાલકૂટમ, સમુદ્રનું મંથન કરશો ને એમાંથી પેલા ઝેર નીકળે, પણ એ ઝેરનો ભય રાખતા નહીં. કોઈ પણ વસ્તુની લાલચ ન રાખતા. કોણ કહે? ભગવાન કહે કે લાલચ ન રાખતા. દેવતાઓ દૈત્યની સાથે સમ કરવા ગયા, સલામાં ખાવ્યા, મંથન કરી અમૃત કાઢવું છે. એ વાત તો દૈત્યોને પણ ગમી. મનરાચર પર્વત એને ઉપાડ્યો કોણ? પર્વતનો ભાર બહુ હતો. વાર વાર લાગવા લાગ્યો એટલે પર્વતને રસ્તામાં જ મૂકી દીધો, વિપરો નહીં. પરમાત્મા ત્યાં પધાર્યા, પર્વતને ગરુડની પીઠ ઉપર મૂકી સમુદ્રને કિનારે આવ્યા. અમૃતમાં તને ભાગ મળશે આવું વચન આપી વાસુકી નાગને લઈ આવ્યા. દેવતાઓએ નાગનું મુખ પકડ્યું, દૈત્યોએ પૂછડું પકડ્યું. ભગવાન જાણતા હતા કે મંથન થશે ને નાગના મોઢામાંથી ઝેર નીકળશે. ઝેર નીકળવાનું છે એ દેવો સહન નહીં કરી શકે. પણ દૈત્યો છે એ અવરચંડા છે. અવરચંડાની સાથે કામ લેવું હોય તો અવળું ચિંતાય તો અવળું થાય. ઊંધું ચીંતીએ ને તો અવળું કરે, બાકી હવળું ચીંતો તો એ થાય જ નહીં કામ. એક ઋષિની પત્ની અવરચંડી હતી. તો ઋષિ હવળું ચીંતે તો અવળું કરે. એટલે ભાદરવો મહિનો આવ્યો, ઋષિના પિતાનું શ્રાદ્ધ આવ્યું. ઋષિ એમ કે ને કે કાલ મારા બાપુજીનું શ્રાદ્ધ છે ને તો બ્રાહ્મણ જમાડવા, હું ન જમાડે. એટલે ઋષિએ ઊંધું કીધું, કાલ મારા પિતાજીનું શ્રાદ્ધ છે, ભાઈ કઈ બ્રાહ્મણને જમાડવાનો નથી હો. એટલે તરત કે મારા કસરાનું શ્રાદ્ધ ને એકનું હું થયું, આખા ગામના બ્રાહ્મણ જમાડી દઉં. બ્રાહ્મણને નોકરા દીધા.
કઈ વાંધો નહીં, બ્રાહ્મણ જમવા આવે ને તો દાળ ભાત દાળ રોટીઓ લાડવા કે કઈ ભજીયા કરવાની જરૂર નથી હો, સાદું જમાડી દેજે. એને ખબર છે કે લાડવા ના પડે તો લાડવા જ કરશે, ભજીયા જ કરશે. એમ થોડું કે બ્રાહ્મણને કઈ બ્રાહ્મણને લાડવા ભાવે ભાવે ને હવા અમે કોઈ તમે નહીં તો રસોઈની કથા આવશે, પણ બ્રાહ્મણને જમાડવા એટલે લાડવા વિના થોડા કઈ જમાડે. ભજીયા તો જોઈએ લાડવાની આવે. હું તો લાડવા કરીશ, ભજીયા કરીશ. તાર બધું કર, લખીના તો દેતી દેવ એમ પૂરું વાલે તો થોડું વધે. લખીના વિનાનું ભોજન ન વધે, લખીના આપી. એ વસ્ત્ર દેવાની જરૂર નથી, વસ્ત્ર આપી, ધોતી આપી. આ મૂંડું કીધું તો હોવું જોઈએ. આ દૈત્યો હોવા જતા ભગવાને પેલાથી કીધું હતું. એટલે ભગવાને દેવોને કીધું કે તમે મુખ પકડજો. જો તમે પેલા મુખ પકડો ને તો તમે પૂછડે વયા જાઓ. અને દેવોએ હરકનું મુખ પકડ્યું વાસુકીનું. એટલે દેવો જ્યાં હજી તો મંથન શરૂ કર્યું ને દાદા ઝેરની જ્વાળા નીકળવા માંડી. પણ હજી ખરું થયું એટલે ખબર ના પડે. અને દૈત્યો દેવોને કંઈક અમે પૂછી રહ્યા થોડા છીએ, અમે થોડા છેલ્લે રહીએ, અમારે હરકનું મોટું જ પકડવું. ભગવાન પેલા કીધું એમ કરવા દેજો તો જ તમને વાંધો નહીં આવે. એટલે દૈત્યોએ મુખ પકડ્યું, દેવોએ પૂછડું પકડ્યું. દેવ કે અમને કઈ વાંધો નથી, અમે પૂછડ્યા બસ. પણ જ્યાં પર્વતને પધરાયો ને તો પર્વત મહિનો ડૂબવા. પર્વત ડૂબવા મહિનો એટલે વળી ભગવાનને યાદ કર્યા કે ભગવાન વિઘ્ન આવ્યું, પર્વત મહિનો ડૂબવા. ત્યારે ભગવાન એ નારાયણે વિઘ્ન તો પેલા જ આવી કીધું. ડુંગર પર્વત ઉભાયો ને ઉપડો જ નહીં તો પાણીમાં તો પથ્થર ડૂબવા જ મને નહીં. તો રામ નામ લખેલા હોય એ કરે ને, બાકી તો ન કરે. આ તો આખો ડુંગર હતો ને, મહિનો ડૂબવા. ભગવાનને યાદ કર્યા એટલે ભગવાને કાચબાનો અવતાર લીધો. કાચબો બન્યા અને કાચબો બની અને ભગવાન પર્વતની નીચે ગયા અને પર્વતને પોતાની પીઠ ઉપર ધારણ કરી લીધો. બોલીએ શ્રી કચ્છપ ભગવાન. આમ ભગવાને કાચબાનો અવતાર લીધો. નાગના મુખમાંથી ઝેરની જ્વાળાઓ તો નીકળવા લાગી. અને જ્યાં જ્વાળાઓ નીકળે તો દૈત્ય આખા કાળા થઈ ગયા, કાળા બની ગયા. દેવોને ઢાંકાયેલા જોઈ અને એક રૂપે દેવો સાથે રહી પ્રભુ મંથન કરવા લાગ્યા. પ્રભુ મહાન શોભી રહ્યા. મંથન કરતા પ્રથમ શું નીકળ્યું તો કે ઝેર. કાલકૂટ નામનું ઝેર નીકળ્યું. એટલે દેવોને દૈત્યો મૂંઝાના કે આનું શું કરવું. ભગવાનને કહ્યું, ભગવાન પાસે ગયા. ભગવાન કે હું તો માખણ ખાવા વાળો છું, ઝેર પીવા વાળો હું નહીં. આપણે માખણ હાલે, ઝેર નહીં. તો ઝેરનો પીનારો કોણ છે તો કે ભોળોનાથ, દેવોનો દેવ મહાદેવ છે. બધા દેવો શિવજીના શરણે ગયા. कैलाश के निवासी नमु बार बार हूँ, आयो शरण तुम्हारे शंभु तार तार तू है भोलानाथ. ઝેર નીકળ્યું. તમારા સિવાય કોઈ પાન કરી શકે તેમ નથી. અને દેવોનો દેવ મહાદેવ તો દયાળુ છે. तेरी शरण शंभु तेरी शरण आया हूँ. शरण आवेली रक्षा भगवान करे. भक्तों की प्रार्थना सांभळता
ભગવાન એને દેવો કહે અગ્નિ તમારું મુખ, પૃથ્વી ચરણ, કાળ ગતિ દિશા કાન, વરુણ જીવ, આપ તો ત્રિપુરા સુરનો નાશ કરનારા છો, મહાન સમર્થ છો, આપ વિસ્ફાન કરી અમારી રક્ષા કરો, રક્ષા કરો. એટલે ભગવાને વિષ હાથમાં લીધું, પાર્વતીની સંમતિ લીધી, હથેળીમાં ઝેર લીધું અને ઝેર પણ પાર્વતીજીને પૂછ્યું, સંમતિ લીધી આ પીવું, પણ મહાદેવને ના પાડવાના કોણ? એટલે ભગવાને પાર્વતીજીની સંમતિ લઈ હથેળીમાં વિષ લઈ અને ભગવાને વિષનું ઝેરનું પાન કર્યું, દેવાના દુઃખને દૂર કર્યું, પરંતુ ઝેરને કંઠમાં રાખ્યું. કંઠમાં રાખ્યું, પેટમાં ઉતરવા નથી દીધું કે બારે નથી રહેવા દીધું, બધું પી ગયા અને ભગવાનનો કંઠ લીલો થઈ ગયો ને, ઝેર પીધું ને એટલે ભગવાનનું નામ પડ્યું. બોલીએ નીલકંઠ મહાદેવની જય. શિવજીએ ઝેર પીધું, સંસારના મોહ માયા લોભ અપમાન વગેરે એ બધા ઝેર છે. ઝેરને પી જાય ને, પરંતુ એ ઝેર છે ને, માયા લોભ મોહ અપમાન એ બધા ઝેર છે. એને બારે ન રહેવા દેવાય, અંદર ન ઉતરવા દેવાય. શિવજીની જેમ કંઠમાં રોકાય. શિવજી એ તો કલ્યાણકારી દેવ છે. કંઠમાં ઝેર રાખ્યું પણ ઝેરમાંથી થોડુંક નીચે પડ્યું, એક ટીપું નીચે પડ્યું. એ સર્પ તો ઘરેણા છે ને, મહાદેવની તો પ્રસાદી લેવી પડે ને. વિષી હતા ઘરેણા શિવજીના, એની દાઢીમાં લીધું. ત્યાંથી સર્પ અને વિષીમાં ઝેર આવી ગયું. ક્ષત્રિય જે હતા, ક્ષત્રિયોએ ભુજામાં અડાડ્યું, બે ભુજામાં અડાડ્યું. બ્રાહ્મણોએ આંગળા બોળીને આંખે અડાડ્યું. આવું સમુદ્રનું મંથનની કથા રૂપક કથા છે. તેનો સાર જોઈને તો મન સ્થિર કરી પ્રભુની પાછળ પડશો એટલે જ પ્રભુ પેલા ઝેર આપશે. અને જે ઝેરને પી જાય ને, સહન કરશે ને, એને અમૃત મળે. ઝેર કેવું તો કે આપણા જ કહે, હમણાં તો ભગત મહિનાઓ દ્વારા ફરિયામાં કથા હાલે ને, બહુ સાંભળવા જાય એ ઝેર. પણ એ સાંભળીને વહી આવવાનું, એટલે કે પી જવાનું, તો કથા રૂપી અમૃત મળે ને. ભલે ને કે હો ઉંદર મારીને બીલીબાઈ પાઠે, તો તું બહુ માને જો પાઠે બે હકતી હોય તો, કે બે હકતો હોય તો કહેવાના, આપણા જ કહેવાના. એ બધા ઝેર કહેવાય. તો એ ઝેરને પીએ ને તો જ અમૃત મળશે. તો જ કથા રૂપી કથા એક અમૃત છે. પેલા પણ કથા આવી ને કે દેવોનું આ અમૃત કથા, પણ કથાનું અમૃત. એટલે કથા અહીંયા છે, સ્વર્ગમાં નથી. કદાચ આપણે સ્વર્ગમાં જઈએ ને, ત્યાં કંઈ નથી. ત્યાં તો આપણું પુણ્ય હોય ત્યાં સુધી રહેવાનું, મોજ મજા કરવાની. તો પુણ્ય પૂરું થાય તો પાછું તો આવવું જ પડે, પાછું તો અવતાર લેવું જ પડે. પાપ પૂરું થાય ત્યાં સુધી નરકમાં રહેવાનું, પુણ્ય પૂરું થાય ત્યાં સુધી સ્વર્ગ અને નરક કરતા પણ માનવનો અવતાર અને ભૂમિ પર જન્મવું ને એ ઉત્તમ છે. મૃત્યુલોક સ્વર્ગલોક કરતા પણ આપણો આ મૃત્યુલોક બહુ સારો છે. તે તો દેવતાઓએ પણ વારંવાર અવતાર લઈને, રામ ભગવાન અવતાર લીધો તો વાંદરા બનીને આવ્યા હતા બધા. કૃષ્ણ ભગવાન અવતાર લે એની ભેગા કુંવારિયાઓ બનીને આવે. એને અહીંયા નથી ગમતું સ્વર્ગમાં, એટલે કે સ્વર્ગ સારું છે. એ તો ભાગ્યમાં હોય તો મળે, બાકી તો
પટેલે ભલે ને ગરુડના પગ પકડ્યા અને લાડવાના હિસાબે સ્વર્ગ જીવે છે એટલી મળવું તો મળે. ક્યાંય મજા તો નથી, અહીંયા જેવી ક્યાંય. ભગવાનના ભક્ત તો વારંવાર અવતાર માંગે છે, બસ મનુષ્યનો અવતાર લ્યો, અમારે બીજું કંઈ જોઈતું નથી. નિંદા કર્કશ વાણી એ બધા ઝેર છે. મનને મનરાચર જેવું સ્થિર બનાવી એ મંથનમાંથી સંસાર રૂપી જ્ઞાનના અમૃત ભજના અમૃત મળશે. પ્રથમ ઝેર નીકળ્યું, બીજી કામધેનુ નામની ગાય નીકળી. તે ગાય બ્રાહ્મણોને આપી દીધી. ત્યાંથી આપણા ઘરમાં કઈ વસ્તુ આવે ને એ બ્રાહ્મણને આપવાનું ચાલુ થયું. ઘઉં લે તો ઘઉં બ્રાહ્મણને, ચોખા લે ચોખા, અહીંયાથી ચાલુ થયું. ઘેર તો મહાદેવ પી ગયા, એ તો પેલું નીકળ્યું. પણ પછી ગાય નીકળી તો ગાય બ્રાહ્મણને આપી, સંતોષની ગાય. બધા કારણ સાચી નહીં, પણ સંતોષની ગાય એ જ બ્રાહ્મણની પાસે છે. બાકી તાકાત નથી. જો લખી દઈ ને વાર્તામાં કે બધું જ નવું લેવાનું હોય, બાજોટની માની બધું, તો અડધું અમે લઈ આવીને તે વાસ્તુ થઈ જાય. જો બાકી તાકાત નથી. સંતોષ લાગી ગોયલો હલવી લઈ એકને પડોશિયા નહીં નવા લેવા જાવ કેટલા નવા હતા. તમે બધું નવું લેવું પડે ને, તો જ આટલું વાર્તું મારે બધું લીધું હતું. લઈએ બ્રાહ્મણ કે રાખવાનું તો કંઈ નથી, દીવનો પાક છે. હોરમાં જે વધે એ તો મહાદેવનો ભાગ છે. મહાદેવ બ્રાહ્મણને કીધું છે એટલે બ્રાહ્મણ જરા લઈ જાય. બાકી કંઈ અહંકાર નથી લઈ જતા. દોષ ન લાગે ને એક મનને, એટલા માટે બ્રાહ્મણ બધું લઈ જાય છે. પણ સંતોષની ગાય, સંતોષની ગાય તો બ્રાહ્મણે તો રાખવાની છે, પણ બધાએ રાખવી જોઈએ. અત્યારનો યુગ એવો આવ્યો ને, એટલે બધાએ ના પેલા ગાયો હતી. પેલા ગાયોનો જમાનો હતો ને, બધાના આંગણે હતી ને. હવે ગાયોની બદલે હું આવી ગયું, કૂતરા પાડવાની વસ્તુ એને જેની સેવા કરવાની ને એની બંધ થઈ ગઈ. નથી સેવા કરવાની એની સેવા જે હોય જેસી ચીજકી. તો ગાય નીકળી એ બ્રાહ્મણને આપી. પછી મંથન આગળ ચાલ્યું તો ઉચ્ચસ્વર નામનો ઘોડો નીકળ્યો, એ દૈત્યો લઈ દીધો. ત્યાર પછી મંથન કરવામાં આવ્યું તો ઐરાવત નામનો હાથી નીકળ્યો. હાથી નીકળ્યો તો એ ઇન્દ્રએ રાખ્યો, ઇન્દ્રને આપ્યો. પાંચમી અપ્સરા છઠ્ઠો પારિજાતક નામનું વૃક્ષ ઝાડ એને સ્વર્ગમાં મોકલી દીધા. સાતમો કૌશુબ્ધ નામનો મણિ નીકળ્યો, એ પરમાત્માએ પોતે ધારણ કર્યો. આઠમા સાક્ષાત લક્ષ્મીજી નીકળ્યા, તેમને બધાએ અભિષેક કર્યો. હાથમાં વરમાળા લઈને નીકળ્યા અને ફરવા લાગ્યા. બધાના ગુણ અને દોષ જોયા, કોનામાં હું ગુણ છે, હું દોષ છે. તો દુર્વાસા વગેરે તપસ્વી છે, તપ તો કરે, ક્રોધી છે, ક્રોધને નથી જીતો. બૃહસ્પતિ મોટા છે પણ એની સંગને જીતો નથી. બ્રહ્માની પાસે ઐશ્વર્ય છે પણ એની કામને નથી જીતો. ઇન્દ્ર છે એ સ્વર્ગનો રાજા તો છે પણ એને બીજાની મદદ લેવી પડે, પોતે કંઈ નથી કરી શકતો. પરશુરામ છે એ નિર્દય છે, અત્રિ સહસ્રાર્જુન વગેરે કાળના વેગમાં નાશ પામનારા છે. ભોળાનાથ સ્મશાનમાં રહેવા વાળા છે. આમ વિચાર કરતા 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 અંતે નારાયણની પાસે લક્ષ્મીજી આવ્યા, વિષ્ણુ ભગવાનની પાસે આવ્યા અને વિચાર્યું ભગવાન આડું જોઈ ગયા ને કહે કે આને મારી દરકાર નથી, એની સેવાની મને જરૂર છે. આમ મનમાં વિચાર કરીને અંતે લક્ષ્મીજીએ ભગવાન નારાયણમાં મન રાખી અને નારાયણના કંઠમાં વરમાળા પહેરાવી દીધી. અને જ્યાં વરમાળા પહેરાવી તો અત્યાર સુધી નારાયણ એકલા હતા, પણ લક્ષ્મી અને નારાયણ
બની ગયા. બોલીએ શ્રી લક્ષ્મી નારાયણ ભગવાન કી જય. તો આમ લક્ષ્મીનારાયણ ત્યાંથી ત્યાં સમુદ્ર મંથનથી 9 મહિ વારુણી નામની મદિરા નીકળી. એનું પાન દૈત્યોએ કર્યું. ધર્મમાં ચંદ્રમા નીકળ્યા. 11મું સાંડક નામનું ધનુષ્ય નીકળ્યું. 12મો શંખ નીકળ્યો. 13મા ધન્વંતરી ભગવાન પોતે ખુદ નીકળ્યા. અને 14મા અમૃતનો કુંભ નીકળ્યો. 14 રત્ન સમુદ્રમાંથી 14 વસ્તુ નીકળી. એટલે 14 રત્ન કહેવામાં આવે. ધન્વંતરી ભગવાન અમૃતનો કુંભ લઈ નીકળ્યા. અને તે અમૃતનો કુંભ હજી તો ભગવાનના હાથમાં છે ને. ત્યાં તો દૈત્યોએ ઝપટ મારી અને અમૃતનો કુંભ લઈ ગયા. દેવો નિરાશ થયા. પ્રભુને કહે કે જેના મારે મહેનત કરી દીધી તો રોયું ગયું. એ તો દૈત્યો લઈને ભાગી ગયા. ભગવાન કે ખેદ ન કરો, તેઓ અમૃત પી શકશે નહીં. આથી ભગવાને દૈત્યોની વચ્ચે અંદરો અંદર કજિયો મૂક્યો. એટલે અંદરો અંદર બાંધવા માંડ્યા કે પહેલા હું પીવું, પહેલા હું પીવું, પહેલા હું પીવું. હવે બાંધવા માંડ્યા તો કોઈ પી ન શક્યું. પહેલા મારે, પહેલા મારે, પહેલા મારે, આમ બાંધવા માંડ્યા. ઝઘડો મૂકી દીધો ભગવાને. અને જ્યાં અંદરો અંદર લડવા લાગ્યા એટલે પ્રભુએ દૈત્યો જ્યાં ઝઘડો કરે ને અંદરો અંદર પીવા માટે અમૃત, આ ભગવાન સ્ત્રી બનીને તેની પાસે હાજર થયા. અને ભગવાને સ્ત્રીનો અવતાર, મોહિની અવતાર રૂપ લીધું. મોહિની બની ભગવાન પધાર્યા. અસુરોને પૂછવા લાગ્યા, શા માટે કાશ્યપના દીકરાઓ તમે ઝઘડો કરી રહ્યા? ત્યારે દૈત્યો કે તું કોણ છે, ક્યાંથી આવી? અમારા કજિયો ન થાય, અમને અમૃતનો તું ભાગ પાડી દે. તું કોણ છે? ભગવાન કહે તમે કશ્યપના પુત્ર છો. મારી જેવી અજાયણી સ્ત્રીનો વિશ્વાસ કરશો? પછી તો દૈત્યોને દેવોને સામસામા હારમાં બેસાડ્યા. તમે ઝઘડોમાં એમાં દેવોનો ભાગ છે, તમારો ભાગ છે. લાવો હું તમારા બે એની વચ્ચે હાથ પાડી આપું. એક લાઈનમાં દેવોને બેસાડ્યા, એક લાઈનમાં દૈત્યોને બનાવ્યા. અને ભગવાને હાથમાં કુંભ રાખ્યો તો બે કુંભ હરખા કર્યા. અને જે અમૃતનો કુંભ હતો ને એ દૈત્યો પર રાખ્યો. અને મંદિરાનો કુંભ હતો એ દેવો પર રાખ્યો. એટલે દૈત્યોને વિશ્વાસ બે છે ને કે આપણે અમૃત જ ભાગ બરોબર પડે. કુંભ તો બે હરખા છે, એમાં હું છે એ તો ખબર નથી. ને અંતે ભગવાનની માયામાં બધા મોહ પામે તો અસુરોનું શું આવે, દૈત્યનું શું આવે. એટલે ભગવાને જ્યાં અમૃત પીવા માટે ખોબા રાખવાનું કીધો ને એટલે ભગવાન હાથ બદલાવી દીધો. અમૃત રસ્તો એ દેવો પર ગયું. ભગવાન જે બધું કરી શકે અને બધા પીવાય મહિના. પણ દૈત્યોએ કોઈ દી અમૃત પીધું હતું એને ખબર પડે કે અમૃત કેવું હોય. દૂધ પાક ખાતો હોય તો ખબર પડે કે દૂધ પાક કેવો હોય. ન જ ખાતો હોય તો ન ખબર પડે કે હું ખાઈ. કોઈ બી પીધું નતું, પીવા માંડ્યા, ગ્રહણ કરવા માંડ્યા, પીવા માંડ્યા. અને ભગવાન દેવોને અમૃત અને દૈત્યોને મદિરાનું પાન કરાવી રહ્યા છે. પણ રાહુ નામનો દૈત્ય છે ને ચેતી ગયો કે આમાં કંઈક ડગો છે, આમાં કંઈક પણ ડગો છે. આમ જ્યાં ચેતી ગયો એટલે તરત જ સૂર્ય ને ચંદ્રની વચ્ચે બેઠો. ભગવાનને ન ખબર પડી. ઉતાવળે થયો ભગવાન જલ્દી દેવોને અમૃત પાઈ દો. એટલે ઉતાવળમાં ચંદ્ર અને સૂર્યની વચ્ચે રાહુ બેઠો હોય એટલે ભગવાન એના હાથને અમૃત આપી દીધું. તરત દીધો પીવાને એને ખબર છે કે આમાં કંઈક પણ ભેદ છે. તરત એની અમૃતનું પાન કરી લીધું. પણ રાહુ ને ચંદ્રએ ભગવાનને ઈશારો કર્યો કે આ દેવ નથી, આ તો દૈત્ય છે. એટલી વારમાં તો ભગવાને મોહિની અવતાર ભલે સ્ત્રીનો લીધો, વસુંધરા ચક્રને યાદ કર્યું. વસુંધરા ચક્ર આવ્યું એટલે રામના માથું કાપે
પરંતુ અમૃતનું પાન કરી ગયું ને, મયરો નહીં, બે થયા, રાહુ અને કેતુ થયા. રાહુ અને કેતુ થયા તો સૂર્ય ને ચંદ્રએ ચારી કરીને હજી ન રહેજો, હજી એક ગ્રહણ છે ને, સૂર્ય ગ્રહણ, ચંદ્ર ગ્રહણ, પૂનમનું ચંદ્ર, આમાં સૂર્ય ગ્રહણ હોય તો હજી પણ નડે ને આ ચારી કરવામાં. હે ભલે ગમે એવી કે હું નવરી નાખી નથી, ગામની પંચાયત કરતી નથી, ભલે નાવા નથી જતી, તો પછી માન જેઠાણી ગઈ તો પંચાયત કરવામાં, ચારી કરવામાં, નિંદા કરવામાં. હે દક્ષે નિંદા કરી તો બકરાનું માપવું આવ્યું, અને સૂર્યને ચંદ્રએ ચારી કરીને હજી એ ભોગવે ને એ કોઈની નિંદા, કઈ નિંદા જેવું એ કઈ પાપ નથી. આપણે ગમે એની નિંદા કરીએ નહીં, એના આપણે પાપ જોઈએ છીએ ને એના પાપ જોયેલા ક્યાંય નથી જતા, આપણામાં આવે છે. કામે નિંદા આપણે હારા તો જગત. ભગવાને મોહિની અવતાર લીધો અને દેવોને અમૃત પીવડાવ્યું તો રાહુ ચેતી ગયો, હજી ભગવાનને નડે, એ સૂર્યને ચંદ્રને હજી કોણ નડે. અસુરોને અમૃત પાવું એ તો ભગવાન કહે કે તરફને કાલ પણ કીધું હતું, ભયપાનામ ભુજંગાનામ કેવલમ વિષવસન. હરમને ગમે એટલું દુઃખ થાય ને અંતે ઝેર થાય. એમ અસુરોને ભગવાન જો અમૃત પાઈ દે તો એક તો વાંદરો હોય અને પાછું મદિરાનું પાન કરે, એક તો વાંદરો બેહે નહીં ગયે, એમાં પછી પાન કરી લઈએ તો પછી શું થાય? ઓહો કે બધા એનાથી ડરે. ઈ વાંદા પાસે જવાય નહીં, એક તને મારવાની ટેવ હોય ને એમાં. તો ભગવાને દેવોને અમૃત પાયું, દૈત્યોને ન પાયું. રામને ભૂલ જે પાયું હજી નડે, દેવોને નડે. સૂર્ય ને ચંદ્ર દેવ છે, નારાયણ છે. ભગવાન અંતર ધ્યાન થયા, પણ ભગવાન એની મોહિની અવતાર લીધો. એટલે ભગવાનનું નામ પડ્યો તરત જ અવતાર લીએ ને. બોલીએ શ્રી મોહિની નારાયણ ભગવાન. આ મોહિની નારાયણ ભગવાન એની દેવોનું કામ કર્યું. ત્યાર પછી દેવો અને દૈત્યોની વચ્ચે મહાસંગ્રામ થયો. સંગ્રામે વર્તમાનાનામ કાલજો નિત્ય કર્મનામ કીર્તિ જયો જયો મૃત્યુમ સર્વધામ. હે ઇન્દ્ર, સંગ્રામમાં લાગેલા પુરુષોના કીર્તિ, જય, પરાજય, મૃત્યુ એમ અનુક્રમે થયા જ કરે છે. જ્ઞાની તેનો ક્રોધ કરતા નથી. જ્ઞાની સુખ જોઈને હરખાતા નથી અને દુઃખ જોઈને ગભરાતા નથી. ઇન્દ્ર તો અજ્ઞાની છો, કારણ કે જય કીર્તિમાં તું તને જ કરતા માને, પણ કરતા તો ઈશ્વર છે, બાકી કોઈની તાકાત છે જ નહીં. કજિયાની બાબતમાં હંમેશા એક જીતે, બીજો તો હારે જ છે ને. એકની જીત થાય, બેની જીત તો ન જ થાય. વળી બાજુ ભયંકર યુદ્ધ થયું. નમુંતી નામનો અસુર હતો. એ અસુરને વરદાન હતું એ લીલાથી ન મળે, સુખાથી ન મળે. એટલે ભગવાને ઇન્દ્રને કીધું કે સમુદ્રના ફીણ હોય, દરિયાના ફીણ, એને લીલાય ન કહેવાય, સુકાય ન કહેવાય. એનો હથિયાર બની એનો વધ કરો. એમ કરવાથી નમુંતી એ ભગવાન ના કહેવાથી ઇન્દ્રએ અસુરનો વધ કર્યો. પરંતુ નારાયણ 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 કરતા 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 નારદ મુનિ કૈલાસ પર્વત પર આવ્યા. પરમાત્માએ મોહિની રૂપ લીધું ને એ વાત મહાદેવને કરી. શું કામે કરી?
કે જેટલા ભગવાને અવતાર લીધા ને એમાં શિવજી છે ને છે ભાઈ આ મોહિનીમાં નથી એ મહાદેવને નથી ખબર ભગવાન શ્રી બહેના ભગવાન નારી બહેના શ્રી બહેના એ તો મહાદેવને નથી ખબર એટલે નારદ મુનિ ગયા અને મહાદેવની વાત કરી કે ભગવાન નારાયણ તો હમણાં સ્ત્રી બહેનાઓ અમૃતનો ભાગ પાડ્યો મહાદેવ કે મને નથી ખબર અરે જોવા જેવું ભગવાનનું રૂપ હતું સ્ત્રી બહેના ભગવાન સ્ત્રી બને એટલે નાટકમાં એમાં જન સ્ત્રીનું પાત્ર ભજવતો હોય અને રામલીલામાં વર્તી હતી આપણે ભલે આખો દી આપણા પાસે ભેગો કરતો હોય સારી પહેરી એટલે તાકાત નથી આપણે વર્તી આ તો એને અકલ દેવાવાળો સ્ત્રી બનતો હોય એમાં હું બાકી હોય આમ ભગવાન મહાદેવને કીધું એટલે ભગવાનને મહાદેવને લાલચ જાગી કે મોહિની સ્ત્રીના રૂપમાં નારાયણ લાગે કેવા મારે દર્શન કરવા એટલે ભગવાન ભોળોનાથ વૈકુંઠમાં આવ્યા અને વૈકુંઠમાં આવી અને ભગવાનને કહે દેવ દેવા જગત વ્યાપી જગદીશ જગતમય સર્વેષામપિ ભાવાનાં ત્વમાત્મા હેતુરીશ્વરઃ હે દેવના દેવ હે જગત વ્યાપી જગદીશ્વર સર્વના આત્મા હેતુ આપ ઈશ્વર બન્યા છો